student, subject Fundamental of Mechanical Engineering, unit number 2, Power Transmission and Safety. In previous lecture we see the types of gear train. Gear trains means કે બે કરતાં વધુ ગિયર એકબીજાને મેચિંગને એવી રીતે ગોઠવી કે એક શાફ્ટ ઉપરથી બીજા શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરવાની જે ગોઠવણી હોય એને આપણે ગિયર ટ્રેન કહેવામાં આવે છે. તો એની અંદર આપણે સિમ્પલ ગિયર ટ્રેન, કમ્પાઉન્ડ ગિયર ટ્રેન, રિવર્ટેડ ગિયર ટ્રેન, એપિસાયક્લિક ગિયર ટ્રેન, આ બધા ગિયર ટ્રેનની વાત કરી. ત્યારબાદ એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ ઓફ ગિયર ટ્રેન એન્ડ એપ્લિકેશન ઓફ ગિયર ટ્રેન આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. ટુડે વી ડિસ્કસ અબાઉટ રોલ ઓફ કપલિંગ એન્ડ જનરલ બેરિંગ ઇન અ પાવર ટ્રાન્સમિશન. તો પાવર ટ્રાન્સમિશનની અંદર કપલિંગ અને જનરલ બેરિંગની શું ભૂમિકા હોય છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો કપલિંગ આર યુઝડ ટુ જોઈન ટુગેધર ઓર couple two shafts belonging to the two separate machine or component like electric motor and generator, electric motor and water pump. તો કપલિંગનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર, જનરેટર, વોટર પંપ વગેરેને જોડવા માટે કપલિંગનો આપણે ઉપયોગ થતો હોય છે. એ શું કરે છે, કપલિંગ વડે જોડાતા જે બંને મશીનો છે તો એ એક જ દિશામાં ગતિ કરે છે. તો કપલિંગ કેન બી યુઝડ ટુ ટ્રાન્સમિટ બોથ એંગ્યુલર, રોટેશનલ એન્ડ ટોર્ક. ટુ શાફ્ટ જોઈનિંગ બાય કપલિંગ રોટેટ ઇન અ સેમ ડાયરેક્શન. તો આપણે કીધું એ પ્રમાણે કે જે કપલિંગથી જે બંને શાફ્ટ જોઈન થતી હોય તો એ બંને એક જ દિશામાં રોટેટ કરતી હોય છે. This type of joint of two shafts can be utilized for considerable long duration. In some cases, coupling are utilized to increase the length of shaft. જે કપલિંગ દ્વારા જે આપણે જોડાણ થતું હોય છે તે લાંબા સમય માટે ઉપયોગમાં લઈ શકાય છે. એ સિવાય બીજું કે અમુક કેસની અંદર કપલિંગનો આપણે ઉપયોગ જે શાફ્ટની લેન્થ હોય છે તેને ઇન્ક્રીઝ કરવા માટે પણ થતો હોય છે. ટાઈપ્સ ઓફ કપલિંગ. તો કપલિંગના જુદા જુદા પ્રકાર. ટાઈપ્સ ઓફ કપલિંગ. તો એની અંદર રિજિડ કપલિંગ. તો એની અંદર રિજિડ કપલિંગ ઇઝ યુઝડ ટુ કનેક્ટ ટુ શાફ્ટ વિચ આર પરફેક્ટલી એલાઇન. તો રિજિડ કપલિંગનો ઉપયોગ જ્યારે બે શાફ્ટ પરફેક્ટલી એલાઇન એટલે કે એક જ લાઇનમાં હોય ત્યારે તેનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો આ જે છે એ રિજિડ કપલિંગ છે કે જેનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિક મોટર, જનરેટર હોય, વોટર પંપ વગેરેને જોડવા માટે કપલિંગનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય તમે જુઓ સ્લીવ ઓર મફ કપલિંગ, આ પણ એક રિજિડ કપલિંગનો છે. તો એની અંદર તમે જોઈ શકો સ્લીવ એન્ડ મફ કપલિંગ, આ પણ એનો ઉપયોગ સેમ જ છે. ક્લેમ્પ એન્ડ કોમ્પ્રેશન કપલિંગ, તો એ પણ રિજિડ કપલિંગનો છે. ફ્લેંજ કપલિંગ, એ પણ રિજિડ કપલિંગનો ટાઈપ્સ છે. તો આ થઈ તમારી ફ્લેંજ કપલિંગ. ફ્લેક્સિબલ કપલિંગ, આપણે કપલિંગના બે પ્રકાર, રિજિડ કપલિંગ અને ફ્લેક્સિબલ. તો ફ્લેક્સિબલની અંદર ફ્લેક્સિબલ કપલિંગ ઇઝ યુઝડ ટુ કનેક્ટ ટુ શાફ્ટ having a both lateral and angular misalignment. તો મિસઅલાઇનમેન્ટ માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. અહીંયા તમે જોશો બુશ એન્ડ પિન ટાઈપ ફ્લેંજ કપલિંગ, યુનિવર્સલ કપલિંગ, ઓલ્ડહામ કપલિંગ. તો આ જે કપલિંગની વાત કરી એ ફ્લેક્સિબલ કપલિંગ છે. તો અહીંયા તમને બતાવું, આ છે યુનિવર્સલ કપલિંગ. તો આની અંદર બે મિસઅલાઇનમેન્ટ શાફ્ટ હશે તો પણ એના દ્વારા આપણે પાવર ટ્રાન્સમિશન થઈ શકશે. તો આ છે તમારી યુનિવર્સલ
કપલિંગ. બીજી તમે જોઈ શકો તો બુશ એન્ડ પિન ટાઈપ ફ્લેંજ કપલિંગ. તો અહીંયા બુશ અને ફ્લેંજ ટાઈપ કપલિંગ આપેલી છે. આ છે તમારા ઓલ્ડહામ કપલિંગ. તો આ ઓલ્ડહામ કપલિંગ છે. બેરિંગ્સ, નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું બેરિંગનું શું મહત્વ હોય છે પાવર ટ્રાન્સમિશનની અંદર. તો બેરિંગ અ મશીન એલિમેન્ટ સપોર્ટ્સ અનધર મૂવિંગ મશીન એલિમેન્ટ્સ. બેરિંગ શું કરે છે? જે મૂવિંગ મશીન હોય છે તો એને જે સપોર્ટ કરતું હોય છે તો એના માટે બેરિંગનો ઉપયોગ થતો હોય છે. તો અ બેરિંગ અ મશીન એલિમેન્ટ સપોર્ટ અનધર મૂવિંગ મશીન એલિમેન્ટ. તો જે મશીનનો કોઈ બી કમ્પોનન્ટ હશે મૂવિંગ, તો એને સપોર્ટ કરવાનું કામ બેરિંગ કરતું હોય છે. ઇટ પરમિટ્સ અ રિલેટિવ મોશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસ of the member while carrying the load. By proper support of suitable bearing to the moving component, its alignment can be maintained properly for a long time. Thus, bearing play important roles in a power transmission. તો જે આપણે વાત કરી કે મશીનનો કોઈ મૂવિંગ એલિમેન્ટ હશે તો એને સપોર્ટ કરવાનું કામ છે એ બેરિંગ કરતી હોય છે. તો આની અંદર તમે પરફેક્ટલી એલાઇન કરેલું હોય તો એ ઇમ્પોર્ટન્સ રોલ ભજવે છે પાવર ટ્રાન્સમિશનની અંદર. ઓબ્વિયસલી અ સર્ટેન એમાઉન્ટ ઓફ પાવર ઇઝ વેસ્ટેડ ઇન અ ઓવરકમિંગ ફ્રિક્શનલ રેઝિસ્ટર ડ્યુ ટુ ધ રિલેટિવ મોશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસ. તો જે બી આપણે રિલેટિવ મોશન હશે તો એના કારણે થોડો અમુક પાવર છે એ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ થતો હોય છે, તો એના કારણે વે થતો હોય છે. તો આના માટે મોર એવર ઇફ ધ રિવિંગ સરફેસ આર ઇઝ ડાયરેક્ટ કોન્ટેક્ટ હીટ જનરેટેડ ટેક પ્લેસ એન્ડ વિયર અકર ડ્યુ ટુ ધ ફ્રિક્શન. તો આ રબિંગ સરફેસના કારણે જે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય છે તો એના કારણે હીટ જનરેટ થતી હોય છે અને એના કારણે ઘસારો લાગતો હોય છે ફ્રિક્શનના કારણે. તો આ જે ઘસારો છે એને આપણે ઘટાડવા માટે ફ્લુઇડ લેયર આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કે બેરિંગની અંદર આપણે ઓઇલિંગ અને ગ્રીસનો ઉપયોગ કરતા હોય છે, એટલે કે લુબ્રિકન્ટ. તો લુબ્રિકન્ટનો ઉપયોગ કરીએ છીએ તો લુબ્રિકન્ટ શું કરશે? ટુ રિડ્યુસ ધ વિયર એન્ડ ટીયર ઓફ ધ મૂવિંગ પાર્ટ ડ્યુ ટુ ધ ફ્રિક્શન. તો શું કરશે? ફ્રિક્શન ઘટાડશે એટલે ઓટોમેટિકલી એનું જે હીટ જે જનરેટ થશે તો હીટ પણ ઓછી જનરેટ થશે અને બીજું કે એની અંદર ઘસારો પણ ઓછો જોવા મળે છે. તો બેરિંગ્સ આ રીતે રોલ ભજવે છે. ટાઈપ્સ ઓફ બેરિંગ. તો બેરિંગના પણ પ્રકાર જોઈએ આપણે. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ કે જેની અંદર સ્લાઇડ કોન્ટેક્ટ દ્વારા થતો હોય તો એની અંદર ગાઇડેડ બેરિંગ, બુશ બેરિંગ, જોર્નલ બેરિંગ, થ્રસ્ટ બેરિંગ. બીજો પ્રકાર છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે રોલિંગ દ્વારા થાય. તો એની અંદર બોલ બેરિંગ. રોલિંગ તમે જોયેલી હશે ઘરે કોઈ પંખા કે એની અંદર બેરિંગ, તો એની અંદર બેરિંગની અંદર જે અંદરનો ભાગ હશે એ મૂવિંગ થતો હશે તો એની અંદર ગોર નાના નાના બોલ હશે તો એ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ છે, તો બોલ બેરિંગ પણ કહેવાય. સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, ટેપર રોલર બેરિંગ અને નીડલ રોલર બેરિંગ. તો આ જુદા જુદા બેરિંગના પ્રકારો છે. આપણે બેરિંગનો મેઇન ફંક્શન વાત કરી તો જો મૂવિંગ મશીન એલિમેન્ટ છે એને સપોર્ટ કરવાનું કામ કરે છે. એના ટાઈપ્સ જોઈએ તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો સ્લાઇડિંગની અંદર તમને પૂછાય કે ટાઈપ્સ ઓફ બેરિંગ લખો તો એની અંદર સ્લાઇડિંગ કોન્ટેક્ટ અને રોલિંગ કોન્ટેક્ટ. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટની અંદર ગાઇડ બેરિંગ, બુશ બેરિંગ, જોર્નલ બેરિંગ, થ્રસ્ટ બેરિંગ. જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર બોલ બેરિંગ, સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, ટેપર રોલર બેરિંગ, નીડલ રોલર બેરિંગ. બીજી વાત કરીએ કે આપણે કોઝ ઓફ એક્સિડન્ટ એન્ડ ધેર રેમેડીઝ. તો આપણે જે ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ બી આપણે જે કામ કરતા હોય કોઈ બી, તો એના અકસ્માતના કારણો અને તેના નિવારણના ઉપાયો. તો અકસ્માત થવાના કારણો કયા કયા હોય છે અને એનું નિવારણ આપણે કઈ રીતે લાવી શકાય. તો પહેલાં ફર્સ્ટ આપણે જોઈશું એક્સિડન્ટ મે બી ડિફાઇન્ડ એઝ occurrence of the sudden, unintentional and unexpected event resulting in a damage, loss and suffering
ઇન્જરી ઓર ડેથ. તો એક્સિડન્ટ કોને કહેવામાં આવે? કે આપણે જે અણધારી કે આપણે કોઈ વિચારી જ ના હોય એનું આપણને શું થાય, એવી કોઈ ઘટના બની કે જેનાથી આપણને કોઈ ડેમેજ થાય અથવા આપણને કોઈ લોસ થાય અથવા કોઈ તમને ઇન્જરી પણ થાય અથવા મરણ પણ થાય, તો આ જે વસ્તુ છે એને એક્સિડન્ટ કહેવામાં આવે છે. તો વ્યક્તિ આની અંદર પોતાનો કંઈક વાંક હોય, ઈજા અથવા કોઈ માલ મિલકત, કોઈ મશીન હોય તો એને નુકસાન થતું હોય, તો આના કારણે જે આકસ્મિક ઘટનાઓ હોય તો એને આપણે અકસ્માત કહીએ છીએ. તો આની અંદર મેં વાત કરી એ પ્રમાણે વ્યક્તિને થતી ઈજાઓ એ પછી સામાન્ય હોય કે ગંભીર હોય કે પ્રાણઘાતક પણ હોઈ શકે. વ્યક્તિને જ્યારે કારખાનામાં કામ કરતી વખતે તેમજ અન્ય પરિસ્થિતિમાં અકસ્માત થઈ શકે છે. કેટલીક આકસ્મિક ઘટનાઓમાં વ્યક્તિ કે જીવંત પશુ પક્ષી શારીરિક ઈજા ન થઈ હોય પરંતુ કોઈ બાંધકામ હોય, મશીનરી હોય, વાહન જેવી મિલકતને નુકસાન થતું હોય. જેમ કે એક્સિડન્ટ થાય તો એની અંદર આપણને ઇન્જરી પણ થાય, ડેથ પણ થાય. ત્રીજો ચાન્સીસ છે કે આપણું જે વ્હીકલ છે એનો પણ લોસીસ થવાની સંભાવના રહે છે. તો એક્સિડન્ટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 કેટેગરી. તો એક્સિડન્ટના 3 પ્રકાર છે. તો એની અંદર ફિઝિકલ એક્સિડન્ટ, બીજો છે વર્કપ્લેસ એક્સિડન્ટ અને થર્ડ છે એક્સિડન્ટ બાય વ્હીકલ. આપણે ફિઝિકલ એટલે કે આપણને કોઈ શારીરિક શરીરના કોઈ ભાગે ઈજા થાય તો એને આપણે ફિઝિકલ એક્સિડન્ટ કહીશું. વર્કપ્લેસ એટલે કે આપણે જ્યાં કોઈ જગ્યાએ વર્ક કરીએ છીએ ત્યાં કોઈ મશીન હોય કે પછી આપણને પણ ઈજા થતી હોય તો એ વર્કપ્લેસ એક્સિડન્ટ. અને એક્સિડન્ટ બાય વ્હીકલ, વ્હીકલ એટલે આપણે કોઈ કાર હોય કે સ્કૂટર કે બાઇક ડ્રાઈવ કરતા હોય તો એના દ્વારા જે થતું હોય એ એક્સિડન્ટની વાત છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં આપણે અકસ્માતનું સ્તર મોટે ભાગે કારખાના સાથે સંકળાયેલું હોય છે. તો અહીંયા આપણે એના માટે એક્સિડન્ટ થવાના કારણો કયા કયા છે અને આ એક્સિડેશન આપણે નિવારણ અટકાવવું હોય તો એના ઉપાયો કયા કયા છે એ જોવાનું છે. તો ફર્સ્ટ આપણે વાત કરીએ ફિઝિકલ એક્સિડન્ટ. તો ફિઝિકલ એક્સિડન્ટ કોને કહેવામાં આવે? તો એક્ઝામ્પલ ઓફ ફિઝિકલ એક્સિડન્ટ ઇન્ક્લુડ અનઇન્ટેન્ડેડ collisions or fall, being injured by touching something sharp, hot or electrical or ingesting poison etc. તો ફિઝિકલ એક્સિડન્ટની અંદર વાત કરીએ તો આપણે કે જેની અંદર આપણે કોઈ વસ્તુ સાથે અથડાઈએ, નીચે પડી જઈએ અથવા કોઈ વસ્તુને આપણે ટચ કરવાથી કંઈ થયું હોય, ધારો કે કોઈ તીક્ષ્ણ કાચ હોય તો તેને આપણે ટચ કરવાથી આપણને કંઈ થાય, કોઈ ગરમ વસ્તુને આપણે ટચ કરવાથી આપણને જે એક્સિડન્ટ થાય, એ સિવાય ઇલેક્ટ્રિકલ તો ઇલેક્ટ્રિકલ શોક લાગે. તો આ બધું જે છે એ ફિઝિકલ એક્સિડન્ટની અંદર આવતું હોય છે. એ રીતે વર્કપ્લેસ એક્સિડન્ટ, તો એની અંદર એક્સિડન્ટ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ વર્ક ઓર એરાઇઝિંગ આઉટ ઓફ ઇટ આર કોલ્ડ વર્કપ્લેસ એક્સિડન્ટ. સચ એક્સિડન્ટ્સ હેપન ઓન ધ જોબ એન્ડ unfortunately number of such happening is comparatively employ more in a engineering field. તો એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર આપણા વર્કપ્લેસની અંદર જે એક્સિડન્ટ થતા હોય છે તો એની અંદર જે ઘટનાઓ બનતી હોય છે કે અનફોર્ચ્યુનેટલી આપણે જે વિચાર્યું પણ ન હોય એ રીતે, તો એ આપણી વર્કપ્લેસ એક્સિડન્ટ કહેવામાં આવે છે. હવે વેહિકલ આપણે જે કીધું કે એક્સિડન્ટ બાય વેહિકલ, તો એ આપણે વાત કરી કે આપણે જે આપણું વેહિકલ હોય એ લઈને જતા હોય તો એના કારણે જે થતા હોય તો એને આપણે એક્સિડન્ટ બાય વેહિકલ. એ જ રીતે કોઝ ઓફ એક્સિડન્ટ, તો આ એક્સિડન્ટ અકસ્માત થવાના કારણો કયા કયા હોય છે? તો એની અંદર આપણે ફર્સ્ટ જોઈશું ટેકિંગ અ શોર્ટકટ, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો એને કામ કરવા માટે શોર્ટકટ યુઝ કરતા હોય છે કે આપણે ઝડપથી કામ કોઈ પૂરું કરવા માટે શોર્ટકટનો યુઝ કરતા હોય છે. તો એની અંદર એવરી ડે વી ડિસાઇડ ટુ કમ્પ્લીટ ધ વર્ક ફાસ્ટર ટુ સેવ અવર ટાઈમ એન્ડ ફોર ધ ડેટ વી ચૂઝ શોર્ટકટ ફોર ધીસ. તો આપણે એવરી ડે કોઈ બી વસ્તુને કમ્પ્લીટ કરવાનું હોય છે તો એના માટે આપણે શું કરીએ છીએ, જલ્દીથી કામ પૂરું કરવા માટે
અને આપણો સમય બચાવવા માટે આપણે શું કરીએ છીએ, શોર્ટકટનો ઉપયોગ કરીએ છીએ, તો એના કારણે એક્સિડન્ટ થતો હોય છે. બટ ધીસ ટાઈપ ઓફ ટાઈમ સેવિંગ હેબિટ સમ ટાઈમ મે લીડ ટુ એક્સિડન્ટ. તો આપણી જે આ ટાઈમ બચાવવાની જે શોર્ટકટની જે ટ્રીક છે, તો એના કારણે આપણે શું થતું હોય છે, એક્સિડન્ટ થતું હોય છે. બીજું, હ્યુમન એરર, એટલે કે આપણી કોઈ ખામીના કારણે થતો એક્સિડન્ટ. તો એની અંદર મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ અકર બીકોઝ ઓફ હ્યુમન એરર. A worker does not follow the proper safety procedure or it attempting to accomplish a task without the proper equipment, without the proper tools. એટલે કે જે પણ કંઈ તમને ટાસ્ક આપવામાં આવ્યો છે, તો એના માટેનો જે વર્કર હોય છે, તો પ્રોપર સેફટી સાથે કામ કરતા નથી. બીજું કે તમે જે ઇક્વિપમેન્ટ યુઝ કરો છો એનું તમને પૂરેપૂરું નોલેજ ન હોય તો પણ આ એક્સિડન્ટ હ્યુમન એરરના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેલા હોય છે. એ રીતે આપણે જોઈશું. થર્ડ નંબર, બીઈંગ અ ઓવર કોન્ફિડન્ટ. તો ઓવર કોન્ફિડન્ટના કારણે પણ કેટલીક વાર એક્સિડન્ટ થતો હોય છે. તો કોન્ફિડન્સ ઇઝ અ ગુડ થિંગ. કોન્ફિડન્સ એક સારી વસ્તુ છે, પણ ઓવર કોન્ફિડન્સ ઇઝ ટુ મચ ફોર અ ગુડ થિંગ. તો ઓવર કોન્ફિડન્સ ઇઝ અ ટુ મચ ગુડ થિંગ. ઇટ વિલ નેવર હેપન ટુ મી. એટલે કે ઓવર કોન્ફિડન્સ એ ક્યારે આપણામાં આવો ન જોઈએ. ઇઝ એન એટીટ્યુડ ધેટ કેન લીડ ટુ ઇમ્પ્રોપર પ્રોસિડર, ટૂલ્સ ઓર મેથડ ઇન યોર વર્ક. આપણને ધારો કે સિમ્પલ બાઇક ડ્રાઈવ કરીએ છીએ, તો આ ઓવર કોન્ફિડન્સથી ચલાવતા હોઈશું તો એના કારણે આપણે એક્સિડન્ટનો ભય રહે છે. તો એ જ રીતે કોઈ મશીન હોય અથવા કોઈ ટૂલનો તમે ઉપયોગ કરો છો, તો તમે એટીટ્યૂડથી ઉપયોગ કરશો ઓવર કોન્ફિડન્સથી, તો એના કારણે પણ એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે. ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શન, એટલે કે તમને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે માહિતી, તો એનો તમે કમ્પ્લીટ માહિતી તમને મળી ના હોય અથવા તમે સાંભળી ના હોય. ટુ ડુ ધ જોબ સેફટી એન્ડ રાઇટ ધ ફર્સ્ટ ટાઈમ યુ નીડ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. તો જ્યારે તમે કોઈ જોબ અથવા કોઈ વર્ક પ્લેસ પર જાઓ છો, તો પહેલાં તમારે ફર્સ્ટ યુ નીડ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. તો તમારે પૂરતી માહિતી લેવી જોઈએ. ધારો કે આપણે લેથ મશીન યુઝ કરીએ છીએ, તો એની અંદર સેફટી કઈ છે, એ મશીન કઈ રીતે આપણે યુઝ કરવાનું છે, તો એની કમ્પ્લીટ માહિતી આપણા જોડે હોવી જોઈએ. હેવ અ સ્ટાર્ટિંગ અ જોબ વિધાઉટ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મે લીડ ટુ એક્સિડન્ટ. જો આપણી જોડે આ પૂરતી માહિતી ન હોય તો એના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે. તો ડોન્ટ બી શાય અબાઉટ ધ આસ્કિંગ ફોર એક્સપ્લેનેશન અબાઉટ અ વર્ક પ્રોસિડર એન્ડ સેફટી પ્રિકોશન. તો કોઈ બી વસ્તુને આપણે જે વર્ક પ્લેસ પર કરી જવાના છે, તો એને સેફટી જે પ્રિકોશન કયા છે, તે વર્કિંગ પ્રોસિડર કેવી છે, તો એના વિશે જરા પણ શરમ અનુભવ્યા વિના આપણે પૂરતી માહિતી લેવી જોઈએ અને ત્યારબાદ જ આપણું વર્ક સ્ટાર્ટ કરવું જોઈએ. તો આની અંદર બીજા ઘણા પણ એક્સિડન્ટના જે કારણો છે એ છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.